તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓના કેસની સુનાવણી 183 વિદ્યાર્થીઓમાંથી 52 વિદ્યાર્થીઓ સુનાવણીમાં ગેરહાજર રહ્યા 131 વિદ્યાર્થીની સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી ભગવદ્ ગીતા આપવામાં આવી તો ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓને આર્થિક દંડની પણ ભલામણ કરાઈ છે વર્ષ 2025-26ના પ્રથમ સત્રમાં 183 વિદ્યાર્થી ગેરરીતિ આચરતા પકડાયા હતા એમએસસીઆઈટીના 4 વિદ્યાર્થીઓ ચેટ જીપીટીથી ચોરી કરતા પકડાયા હતા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં ચાલી રહેલી પરીક્ષામાં ફરી એક વખત ગેરરીતિ થતી હોવાની સામે આવી છે જેમાં વિદ્યાર્થીઓ આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફરી એક વખત ચોરી કરતા ઝડપાયા છે તેઓનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે ત્યારે આપણી સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જોડાયા છે કિશોરભાઈ તમે જણાવશો અત્યારે કઈ રીતે પરીક્ષા ચાલતી હતી અને એમાં કઈ રીતે આગળ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગેરરીતિ સામે આવી છે આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર જે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન લેવાયેલી યુનિવર્સિટી પરીક્ષાના બીજા તબક્કામાં 183 જેટલા વિદ્યાર્થીઓની ગઈકાલે સુનાવણી રાખવામાં આવી હતી તેમાં 4 વિદ્યાર્થીઓ જે છે એ પોતાની રિસ્ટ વોચ પહેરીને એની અંદર ચેટ જીપીટીથી પોતાના પ્રશ્નોના ઉત્તરો મેળવી રહ્યા હતા અને સુપરવાઇઝર દ્વારા પકડવામાં આવ્યા હતા આ તમામ હાજર વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પણ આપવામાં આવી હતી અને એનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું છે અને એના દ્વારા આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાનું અને વિશ્વનું સૌથી અસરકારક અને સમૃદ્ધ મનોવૈજ્ઞાનિક પોઝિટિવ અસર કરનારું પુસ્તક એટલે કે ગ્રંથ એટલે કે ભગવદ્ ગીતા આપીને સૌને એ પણ કરવામાં આવ્યું હતું જેથી અને ખાસ કરીને આજે રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને અને આર્થિક દંડ વધુ થાય એવી પણ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી છે જે રીતે 183ની કાઉન્સેલિંગ ચાલી રહ્યું હતું એમાં કેટલાક 52 જેટલા ગેરહાજર પણ રહ્યા હતા એમની સામે કઈ રીતની કાર્યવાહી શું કહેશો આ તમામ 52 વિદ્યાર્થીઓને પણ સ્ટેટ્યુટના નિયમ અનુસાર રૂપિયા 2500 થી 10,000 સુધીના આર્થિક દંડની ભલામણ કરવામાં આવી છે હવે તો કાપલીઓ તો દૂર રહી ગઈ પણ હવે તો ટેકનોલોજીનો સીધો ઉપયોગ થઈ જવા માંડ્યો છે આ કેટલી ગંભીર બાબત કહેવાય પરીક્ષાની ચોરી માટે ખૂબ ગંભીર બાબત છે પણ તેની સામે યુનિવર્સિટીનું પ્રશાસન પણ આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટો એ લઈને પરીક્ષા ખંડમાં ન પ્રવેશે એને માટેની પણ એ લોકોને સૂચના આપવામાં આવી છે અને વધારે ને વધારે તે લોકોની સમય ફાળવીને એને ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે બિલકુલ હતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ જે રીતે હાલ 25-26માં ચાલેલી એક્ઝામમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું અને તેમાં વિદ્યાર્થીઓ જે છે તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું જેમનું હાલ કાઉન્સેલિંગ ચાલી રહ્યું હતું તેમાં તેઓની સુનાવણી થવાઈ રહી હતી જેમાં 183 જેટલા વિદ્યાર્થીઓમાંથી એમએસસીઆઈટીના કેટલાક વિદ્યાર્થીઓ જે છે તે ચેટ જીપીટીનો ઉપયોગ કરીને ચોરી કરતા હતા હવે સમય બદલાતાની સાથે સાથે પરીક્ષામાં ચોરી કરવાની રીત પણ બદલાઈ છે અને તેમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધતો જોવા મળી રહ્યો છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત